નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે। ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચાર। સત્તાધારમાં આપા ગીગાની ગાદીનો વિવાદ વધુ વકર્યો છે, જેમાં મોટો ખુલાસો પણ થયો છે। મહંત વિજયદાસ બાપુએ આ વખતે મૌન તોડ્યું છે, તમામ આરોપોને ફગાવ્યા છે। મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવી દીધા। મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે તેવું કહ્યું છે। સમય આવશે ત્યારે જવાબ મળી જશે। અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છે તેવું વિજય બાપુએ કહ્યું છે। જોકે સરકાર દ્વારા સ્થાનિક કમિટી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે અને વિજય બાપુએ એવું પણ કહ્યું કે હું હંમેશા તપાસમાં સહકાર આપીશ। જ્યારે આ પૂર્વાશ્રમના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે તે બાબતને લઈને પણ વિજય બાપુએ ખુલાસા કર્યા। જ્યારે આ મુદ્દે મહંત વિજય બાપુ અય્યાશી જીવન જીવે છે તેવું નીતિન ચાવડાએ કહ્યું છે। હવે આ બાબતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, સાંભળો। માર મારવાનું કારણ શું? માત્ર ને માત્ર એક ગુંડાની ગિરોહ ઉભી કરી હોય, લોકોમાં ભય ફેલાવો। પોતે એમ કહે છે કે હું આઈપીએસ અધિકારી હતો, ડીવાયએસપી હતો, કે એમ કરી વિસાવદર જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે। બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉછીને આપેલા છે, વાપરવા આપેલા છે। એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વ્યભિચારો, બીજું કાંઈ છે નહીં। આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખ્ખાઓને લઈને મને મારવા માટે, મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા, પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે। હવે આવું કૃત્યો કરે ત્યારે હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું? આ માટે સત્તાધારની અંદર વહીવટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે, એની ગુંડાગીરી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે। આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે। કદાચ ઇન્ટરવ્યુ 1 કલાક હાલે ને તો સમય ખૂટેમ છે। એટલે તમે તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે। બાકી એને ત્યાં રહેવા દેવાનું થતું નથી કોઈ પણ સંજોગોમાં। જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભન થી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો। અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઉભું થાય। વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપશું। આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે। એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળ, એને બરાબર જવાબ થશે એનો। રાજ્યમાં ધાર્મિક જગ્યાઓનો વિવાદ જે રીતે વધી રહ્યો છે તે રીતે સવાલો પણ અનેક ઉઠે છે। આ બાબતે મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, વધુ એક ધાર્મિક ગાદીનો વિવાદ સામે આવ્યો। ભવનાથની ગાદીનો જે વિવાદ, મહેશગીરી હરિગીરીનો વિવાદ તો તાજો જ છે। ત્યાં આધ્યાત્મિક એવું કહી શકાય કે સતનો આધાર, સત્તાધારની ગાદી જે છે એમાં જે મહંત, વર્તમાન મહંત છે વિજય બાપુ, એ વિજય બાપુ જે કહી શકાય કે એમના ઉપર એમના જ પૂર્વાશ્રમના ભાઈએ એક આક્ષેપો કર્યા છે। એ આક્ષેપો એવા કર્યા છે કે વિજય બાપુ 81 જીવન જીવે છે, ઉપરાંત આશ્રમમાં લોકોને ઢોર મારવામાં આવે છે। ઘણા આક્ષેપો ગઈકાલે એમણે કર્યા। આજે વિજય બાપુએ મૌન તોડ્યું છે અને જવાબ આપ્યા છે કે આક્ષેપો પાછળ કોઈ ષડયંત્ર છે। હવે મહત્વની વાત એ છે કે વિજય બાપુએ અત્યારે સ્પષ્ટતા એ કરી છે કે કોઈ તપાસ થાય તો એ તૈયાર છે, તપાસ માટે તેઓ સાથે રહેશે। પણ સૌથી મહત્વની માનસી જો વાત કહેવામાં આવે કે સગા પૂર્વાશ્રમના જ ભાઈએ આક્ષેપ કર્યા છે। હવે ધાર્મિક જગ્યામાં અત્યારે અનુયાયી સેવકો કે સાધુ સંતોમાં એક શ્રદ્ધાનું કેન્દ્ર હોય, એમાં જો આ રીતે કુટુંબમાં જ એક વ્યક્તિ એમના જ ભાઈ ઉપર જ્યારે આક્ષેપ થઈ રહ્યા હોય ત્યારે બહુ મોટી વાત એ ગણાય। જોવાનું એ રહે છે કે હવે સરકારમાં, એટલે મુખ્યમંત્રીને પણ એમના ભાઈએ અરજી કરી છે, એસપીને પણ કર્યું છે કે ભાઈ પોતે આઈપીએસ નથી એવા બનાવટી વાતો કરે છે ને જોવાનું એ રહે છે કે આમાં કદાચ સરકાર હસ્તક્ષેપ કરીને વહીવટ માટે કે તપાસ નિમે છે કે કેમ। કારણ કે એક ધાર્મિક જગ્યામાં લોકોને શ્રદ્ધા અને આસ્થા છે એની સીધી જ ઠેસ પહોંચતી હોય અને બીજું આમાં કોઈ અન્ય વ્યક્તિ નથી, કોઈ ગાદી ઉપર બેસવા માટે નથી। પણ સૌથી વાત એ છે કે પૂર્વાશ્રમના જ ભાઈ જ્યારે જો આ રીતે આક્ષેપ કરતા હોય અને એનો અત્યારે આરોપોનું ખંડન કરી રહ્યા છે વિજય બાપુ, પણ આ મામલે વિવાદ હજી વધુ વકરશે તેવું દેખાઈ રહ્યું છે। જી ધર્મેશ, બિલકુલ, એટલે આ બાબતે વિવાદ હજુ વકરશે તેવા એંધાણ ચોક્કસ વર્તાઈ રહ્યા છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે।